હા કે મિત્રો આપણે વડોદરાથી જવી છીએ તેલંગાણા જહીરાબાદ ને રાત્રે આપણે ગાડી ભરવા માટે વડોદરા જતા રહ્યા હતા ને રાત્રે ગાડી ભરીને જાડી બાડી મારીને નીકળી ગયા હતા ને આવી ગયા હતા આપણે અંકલેશ્વર થી રાજપીપળા વાળા રોડ ઉપર ઝઘડિયા ગામ આપણા મોટા બાપા ને અહીંયા જઈને ઘોંટાઈ ગયા હતા. તો હવારમાં ઉઠી ના હવારમાં નહીં આપણે બપોર થઈ ગયું હતું ઉઠતા કેમ કે રાતે 2:30 વાગે આપણે ઘરે પહોંચ્યા. તો મુકેશભાઈ જ્યાં કેરેટ ખાલી કરવા આપણી બીજી ગાડીમાં આપણે આપણી ગાડી લઈને જવાનું હતું જહીરાબાદ ની ભરેલી હતી તમને ખબર જ છે. તો પછી આપણે જો નેત્રંગ રહીને જવાનું હતું એટલે નેત્રંગ રોડ ઉપર પહોંચી ગયા હતા ને પછી ડેડિયાપાડા વટીને જય માતાજી હોટલમાં શાનો સબડકોમ મારવા માટે ઉભા રહી ગયા હતા. તો શાનો સબડકોમ મારીને પાછું આપણે રવાના થઈ જવાનું હતું મહારાષ્ટ્ર બાજુ કેમ કે મહારાષ્ટ્ર આખું પાર કરીને પછી કર્ણાટક પછી આપણે તેલંગાણામાં જવાનું હતું. તો સાગબારા બોર્ડર પાર કરીને આપણે હવે એન્ટર થવાનું હતું મહારાષ્ટ્રમાં. તો મહારાષ્ટ્રની ખાપર બોર્ડર આવી ગઈ હતી અને ખાપર બોર્ડર પાર કરીને આપણે એન્ટર થઈ ગયા હતા મહારાષ્ટ્રમાં. તો મહારાષ્ટ્રમાં થોડાક કિલોમીટર કાપ્યા પછી આગળ મળી ગયા હતા થોડાક મિત્રો એટલે આપણે ગાડી કરી હતી થોડીક સાઈડમાં. પણ આ ભાઈ ડોળા કાઢીને કેમ જોવે હે મેં કીધું લે ભાઈ હા કેવા રામભાઈ કેવા અલ્યા કેવા તે કે મજામાં રામભાઈ ભરવાડ મીર અલ્યા પણ બાપા ના રામા સગન મીર હાલ સોપડા તો ભાઈબંધ મિત્રોને મળીને આપણે પછી ડોંડાચા વાળા રોડ ઉપરથી પહોંચી ગયા હતા ધુલિયા ને ધુલિયા બાયપાસ ઉપરથી આપણે 40 ગાંવ વાળો રોડ પકડવાનો હતો. તો પછી 40 ગાંવ રોડ ઉપર આપણે કન્નડ ઘાટ લાગે છે ડીઝલ એક જ પોઈન્ટ હતું એટલે મેં કીધું લાવો પેલા ડીઝલ નાખેલી પછી જઈએ આગળ કેમ કે ઘાટમાં કોઈ આપણું ધણી નહીં થાય અડધી રાતે એટલે ડીઝલ નાખાઈને નીકળી ગયા હતા. અને ફૂલ બ્લોગ જો તમારે જોવો હોય તો આપણી યુટ્યુબ ચેનલ પર આવી ગયો છે એમાં કન્નડ ઘાટ આખો બતાવ્યો છે અને આપણે ક્યાં પગ્યા છીએ આખું યુટ્યુબમાં ફૂલ બ્લોગ આવી ગયો છે. તો જઈને જોતા હો ફટાફટ ને ફોલો કરતા જાઓ. લોકેશનમાં જો તમે કેવો ઘાટ દેખાય છે એટલે આપણે પછી જો એકલા જ હતા કોઈ આગળ પાછળ કોઈ ગાડી નહોતી આપણી તો લપકારા લીધી હતી પણ આપણે તો ઘાટ સડી ગયા હતા અને ઘાટ સડીને પછી સંભાજીનગર આ રામદેવ હોટલે આપણે હુઈ જવાના છીએ સવારે જઈશું આગળ.